ભારત માતા કી અવાજ પાકિસ્તાન સુધી તો પહોંચાડો. ભારત માતા કી, ભારત માતા કી. કર્ણાવતીના મેયરશ્રી, અહીંના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલર મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે એક સાવ જુદા પ્રકારનો અવસર છે. મણિનગર વિસ્તારમાં જે સગર્ભા બહેનો છે એમને પોષણયુક્ત આહાર મળે અને તે પણ જનભાગીદારીથી મળે. સમાજ પોતે જ ધીરે ધીરે આ જવાબદારી ઉપાડે એવા એક સદહેતુથી એક આ સેવાનો યજ્ઞ આપણે આરંભ કર્યો છે. મણિનગરના ધારાસભ્ય તરીકે મારા મનમાં હતું કે આ કાર્ય મણિનગર વિસ્તારમાં પણ થાય તો રખિયાલના આપણા ધારાસભ્ય શ્રીમાન વલ્લભભાઈએ રખિયાલની અંદર ખૂબ સરસ કામ ઉપાડ્યું અને સફળતાપૂર્વક પાર પાડ્યું. એટલે મેં એમને વિનંતી કરી કે તમારા અનુભવનો, તમારી શક્તિનો લાભ મણિનગરને મળે કે. તો આમ તો અમે બંને સાથી ધારાસભ્યો છીએ. હું અહીંયા ધારાસભ્ય છું, ત્યાં ધારાસભ્ય છે. એમણે કહ્યું નરેન્દ્રભાઈ તમે ચિંતા ન કરો, હું જેટલી કાળજી રખિયાલની લઉં છું એટલી મણિનગરની પણ લઈશ. એટલે મારું કામ પૂરું થઈ ગયું અને એમણે આખી જવાબદારી ઉપાડી આયોજન કર્યું. મણિનગર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખભે ખભા મિલાવીને કામે લાગ્યા અને એનું પરિણામ છે કે આજે આ અવસર આપણે ત્યાં આવ્યો છે. લગભગ 2400 જેટલી બહેનો આ મણિનગર વિસ્તારમાં ગરીબ પરિવારની બહેનો જે પ્રસૂતા છે અને એમની પ્રસૂતિ થાય ત્યાં સુધી એમને નિયમિત રીતે પોષક આહાર મળે. એક વાત નિશ્ચિત છે કે બાળકના જન્મ પછી જેટલી કાળજી લેવાની હોય છે એનાથી વધારે કાળજી બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માની અને બાળકની લેવાની હોય છે. માના ગર્ભની અંદર જયારે બાળક હોય ત્યારે એ માતાને જો પૂરતો આહાર મળે તો ક્યારે વિકલાંગ બાળક પેદા ન થાય, અપંગ બાળક પેદા ન થાય, ક્યારે મંદ બુદ્ધિનું બાળક પેદા ન થાય. આ વિજ્ઞાન સિદ્ધ હકીકત છે. અને માના ગર્ભની અંદર બાળક હોય ત્યારે માની કાળજી લેવાની હોય એનો ખર્ચો બહુ નથી થતો, પણ જન્મ્યા પછી બાળક વિકલાંગ હોય કે મંદબુદ્ધિનું હોય તેને જીવનભર મોટા કરવા માટેનો જે ખર્ચ હોય છે એ એના કરતા હજારો ગણો હોય છે. તો શા માટે માતાની કાળજી ન લઈએ, એના આહારની કાળજી ન લઈએ અને એના પેટમાં જે સંતાન છે એ સંતાનનો સ્વસ્થ વિકાસ થાય, માતાના ગર્ભમાં એને પૂરતું પોષણ મળી રહે, એવા એક ઉમદા પવિત્ર હેતુથી આ કામ ઉપાડ્યું છે. સામાન્ય રીતે રાજકારણમાં રિવાજ કેવો છે? 18 વર્ષથી મોટા હોય એની જ કાળજી લેવી. કારણ તમને બધાને ખબર છે, વોટ દેખાતા હોય, મત. બાળક, અરે ભાઈ મતની ચિંતા પછી કરજો, આ માતાઓની ચિંતા કરો, સંતાનો જે જન્મવાના જેની ચિંતા કરો તો આવતીકાલ ઉજળી થશે. મત મળે કે ન મળે એની ચિંતા છોડો. અને તેથી આ સરકાર એવું કામ કરી રહી છે કે જેમાં
ગુજરાતની આવતીકાલ ઉજળી બને. આજે જો બાળક સમૃદ્ધ હશે તો આવતીકાલનું ગુજરાત સમૃદ્ધ બનવાનું છે. અને તેથી અમે શક્તિ કેન્દ્રિત કરી છે આમાં. સરકાર એક યોજના ચલાવે છે, ચિરંજીવી યોજના. આખા દેશમાં એ યોજનાની ચર્ચા છે. ગરીબીની રેખા નીચે જીવનારી સગર્ભા માતાઓ એમની સુવાવડ હોસ્પિટલમાં થાય એના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. હવે ગરીબ માતાને હોસ્પિટલ બિચારી જોઈ પણ ના હોય. દાયણો હોય, દાયણ ના હોય તો આજુબાજુના સગાવાલા આવે અને એમાં કાં માં મરી જાય, કાં બાળક મરી જાય, કાં માં અને બાળક બે મરી જાય. વૈજ્ઞાનિક રીતે જેટલી કાળજી લેવાવી જોઈએ લેવાય નહીં. અને હજારો લાખોની સંખ્યામાં પહેલી સુવાવડમાં માતાઓ મરી જાય. બાળક તાજું હજુ તો એને અવતરીને માળ 2-5 મિનિટ થઈ અને ગુજરી જાય. આ સ્થિતિ આપણે બદલવી છે. આખા દેશમાં આ સ્થિતિ એક કમનસીબ સ્થિતિ છે, આપણે બદલવી છે. ઘણીવાર બોરવેલમાં બાળક પડ્યું હોય ને તો આખો દેશ ટીવી સામે બેસી જાય છે કે બાળકે શ્વાસ લીધો કે ના લીધો, બાળકે પાણી પીધું કે ના પીધું, મિલિટરીવાળા આવ્યા કે ના આવ્યા, મુખ્યમંત્રી જોયું કે ના જોયું. આખો દેશ ટીવી સામે હોય છે. માતાઓ ઘરમાં રસોઈ ના બનાવે, બેસી જાય ટીવી સામે. ભાઈ પેલું બાળક બચ્યું કે ના બચ્યું, એકબીજાને પૂછે બાળકનું શું થયું. બોરવેલમાં એક બાળક પડ્યું હોય એની જિંદગી માટે આટલી ચિંતા થાય છે. આપણા અડોશ પડોશમાં, મોહલ્લામાં, ગામમાં, સુવાવડમાં એટલા બધા બાળકો મળી જાય છે જેની નોંધ સુધા નથી. આ પીડામાંથી આ એક કાર્યક્રમ બન્યો છે અને એમાંથી ચિરંજીવી યોજના આવી અને રાજ્ય સરકારે ખાનગી ડોક્ટરો જોડે કરાર કર્યા અને ડોક્ટરોને કહ્યું કે ગરીબીની રેખા નીચે જીવનારી કોઈ બહેન તમારે ત્યાં આવે તેની સુવાવડ તમે કરાવો. એ બેન હોસ્પિટલ જાય તો ખર્ચો આપણે આપીએ છીએ. રિક્ષામાં જાય તો, ગાડી કરે તો એનો ખર્ચો આપણે આપીએ. હોસ્પિટલમાં 2 દાડા 4 દાડા રહેવું પડે તો રોજના 200 રૂપિયા આપીએ છીએ. એનો પતિ વચમાં આડો ના આવે એટલે એને 200 રૂપિયા આપીએ છીએ. ભાઈ એને કરવા દે બિચારા. એ તો ઘણીવાર એ કે ના હોસ્પિટલની જેવું રોટલા કોણ ખવડાવે. હજુ તો સવારે સુવાવડો થયો સાંજે રોટલા ટીપવાના હોય. આવું વાતાવરણ. અને એટલું જ નહીં, ડોક્ટરની જે ફી છે એ પણ સરકાર ચૂકવે છે જેથી મારી ગરીબ માં બચી જાય.